સૌથી પહેલી વિશિષ્ટતા તો એ છે કે આવનારો જે દર્દી છે એ દર્દીને સૌથી પહેલું તો જે લાગે છે પોતાનાપણું. એના પછી અમે અમારા આટલા વર્ષોના અનુભવ પછી જે બી અમારા પ્રોટોકોલ્સ બનાવેલા છે એ પ્રોટોકોલ્સ ને કારણે અમારી સફળતા એ બહુ જ સારી રીતે અમને મળે છે. બીજું કે જે અત્યંત આધુનિક લેબ કહેવાય એવી લેબ નું નિર્માણ કરવું પડે કે જે લેબની અંદર જેમ ગર્ભની અંદર બાળક ઉછરે અને એવું જે વાતાવરણ હોય એવું જ વાતાવરણ જ્યારે તમે લેબમાં બનાવો ત્યારે જ તમને સાચી સફળતા મળે. એટલે એવી એક અત્યંત આધુનિક લેબનું પણ અમે નિર્માણ કરી શક્યા છીએ. એટલે નિશ્ચિત રૂપે સફળતાનો દર તમને સારો જ મળવાનો છે. એટલે મારા ગાયકીની જર્નીમાં મારા 3 જે મારા ગુરુઓ છે. સૌથી પહેલા મારા મમ્મી કે જેમણે મને શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે. ત્યારબાદ મારા પપ્પા કે જેમણે મને ગાયકી શીખવાડી છે. અને એ કેવું છે કે બાળક નાનું હોય ને તો એને ખબર ન હોય કે મારે કઈ ભાષા બોલવાની છે, પણ એના મા બાપની જે ભાષા સાંભળે ને એ ભાષા એ શીખતો જાય. બાળક જો ભારતમાં જન્મેલો હશે તો ભારતની ભાષા બોલશે અને ફોરેનમાં જન્મેલો હશે તો એની ભાષા બોલશે. એટલે હું જે શીખેલો છું એ નાનપણથી ઘોડિયામાંથી હાલરડાથી શરૂ થઈ અને અત્યાર સુધીની આ મારી જર્ની છે. એની અંદર મમ્મી પપ્પા અને ત્રીજો છે એ મારા મિત્ર પાર્થભાઈ કે જેમણે આ ગીત ડિરેક્ટ કરેલું છે. અમે બહુ નાના હતા ત્યારે સાથે ભણતા. ભણ્યા કેટલું એ તો ખબર નથી, પણ જે મિત્રતા જે નાનપણની છે ને એ હજી સુધી એટલી અકબંધ છે કે ઘણા બધા વર્ષોના બ્રેક પછી અમે ફરીથી પાછા મળ્યા. કારણ કે વચ્ચે મારા પપ્પાની જોબ એટલે અમારે શિફ્ટ થવાનું થાય એક ગામથી બીજા ગામ, અને પાર્થભાઈ એના કામમાં સ્થગિત હતા. તો જયારે અમે સાથે મળ્યા તો તમને એવું જ ફીલ થાય કે ભાઈ આ ઈ જ છે, આમાં કાંઈ ફરક નથી. એટલે એકચ્યુઅલી મારી પાસે આ સોંગ ગવડાવ્યું છે એને, મને ખુદને ખબર નહોતી કે હું ગાઈશ અને કેવું ગાઈશ, પણ જે છે એ તમારી સામે છે આજે. ઓલમોસ્ટ બધા દેશ, જેટલા બી લોકો અમારી પાસે આવે છે એમાં તમે સમજો કે વેસ્ટ આફ્રિકા છે, યુએસ, યુકે, યુરોપના સ્વીડન જેવા દેશોમાંથી, આપણું સ્પેન, ત્યાંથી બી લોકો આવે છે. અને બધા જ દર્દીઓને સારવાર અમે આપેલી છે. અને જે પરિણામ જે આપણા લોકો માટે છે, સમજો કે હ્યુમન બોડી જ છે. જે પરિણામ આપણા લોકો માટે છે એ જ પરિણામ એમના માટે છે. સફળતાપૂર્વક બી ઘણા લોકો સારવાર લઈને ગયા છે.